અંબાજી મંદિરમાં પૂજાના હક મુદ્દે રાજ્ય સરકારને નિર્ણય લેવા હાઈકોર્ટે હુકમ કર્યો। કોર્ટે 1 માર્ચ સુધી સરકાર અંતિમ નિર્ણય લે તેવા આદેશ કર્યા છે। માતાજીની પૂજાનો વારસાગત અધિકાર હોવાની અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે। એક જ પરિવારના અલગ અલગ સભ્યોને વારાફરતી પૂજાનો અધિકાર હોવાની રજૂઆત પણ કરી છે। પિતા અને ભાઈના મૃત્યુ બાદ પૂજાનો પોતાનો અધિકાર હોવાથી અરજદારે રજૂઆત કરી છે। 1 માર્ચ સુધી સરકાર નિર્ણય લે તેવી શક્યતા સેવાઈ રહી છે। મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે સામાન્ય સભા મળી કે જેમાં પાલિકા પ્રમુખ અને સદસ્યોએ અલગ અલગ જવાબ રજૂ કર્યા છે। જવાબમાં કહેવામાં આવ્યું કે જ્યારે ઓરેવા સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો ત્યારે પાલિકામાં ભાજપનું શાસન હતું અને સામાન્ય સભામાં ઠરાવ પસાર થયો જ ન હતો કે જેથી પાલિકાના સદસ્યો દોષિત ગણાય। અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂની ફરી એન્ટ્રી થઈ છે। શહેરની 16 સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો છે। હાલ દર્દી સારવાર હેઠળ છે। નોંધનીય છે કે દર્દીને મંગળવારે 16 સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો ત્યારે દર્દીની તબિયત સુધારા પડશે તેવું તબીબે જણાવ્યું। ગાંધીનગરમાં આજથી 2 દિવસ માટે ધારાસભ્યની તાલીમ શિબિરનો પ્રારંભ થયો કે જેમાં 10 મુદ્દાઓને લઈને માહિતી આપવામાં આવશે। આ શિબિરમાં પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજ્યના તમામ સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તાલીમ શિબિરનું લોકાર્પણ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું। સિંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ₹50નો વધારો થયો છે। આમ 2 દિવસમાં કુલ ₹100નો વધારો થયો છે। નવા ભાવના કારણે સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2870 થયો છે। બીજી તરફ અન્ય તેલના ભાવ સ્થિર જોવા મળ્યા છે। મગફળીને સુપરસીડ કરતા પહેલા સરકાર દ્વારા પાલિકાને છેલ્લી તક આપવામાં આવી છે કે જેમાં સરકારે પુલ દુર્ઘટનામાં કારણદર્શક નોટિસનો જવાબ આપવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે વકીલ મારફતે આપેલા જવાબને શહેરી વિકાસ વિભાગે માન્ય રાખ્યો નથી। શહેરી વિકાસ વિભાગ પાલિકાને જોર્નલ બોર્ડના ઠરાવ સ્વરૂપે અંતિમ જવાબ 16 ફેબ્રુઆરી એટલે કે આજે આપવાનો અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારે હવે જો પાલિકા જવાબ રજૂ ન કરે તો પાલિકા ગમે ત્યારે સુપરસીડ કરાશે। રાજકોટના લોક સાહિત્યકાર દેવાયત ખવડના જામીન મામલે કોર્ટે ચુકાદો આપશે। થોડા દિવસ અગાઉ દેવાયતની વચગાળાની જામીન અરજી કોર્ટમાં મંજૂર કરી હતી। રાજકોટ સેશન કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી ત્યારે હવે રેગ્યુલર જામીન અંગે કોર્ટમાં ચુકાદો આવી શકે છે। જાહેરમાં મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત અને તેના 2 સાથીઓ જેલમાં છે। ભાવનગર પાલિકાએ મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની ટીમે ટોપ સર્કલ વિસ્તારમાં દબાણ દૂર કર્યા હતા। ટોપ 3 સર્કલ રિંગ રોડ તળાજા રોડ સહિત વિસ્તારોમાંથી દબાણ હટાવ્યા તેમજ લારી ગલ્લા કેબિનો સહિત એસ્ટેટ વિભાગે કબજે કર્યા હતા। રાત્રિ દબાણ હટાવવાની કામગીરીને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો। વડોદરામાં વ્હાઇટ હાઉસ તોડી પાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે। હાઈકોર્ટ જમીનમાં બાંધકામનું દબાણ તોડવાની કામગીરી પર સ્ટે અપાતા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દબાણ તોડવાની કામગીરી અટકાવી છે। વડોદરામાં સરકારી જમીન પર બનેલ વ્હાઇટ હાઉસ બંગલાનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે। શહેરના છેવાડે દંતેશ્વર વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસના અનધિકૃત દબાણ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોકે હાઈકોર્ટ 2:30 વાગ્યા સુધી દબાણો તોડવાની કામગીરી અટકાવી હતી। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે શહેરની જનતા પર 307 કરોડના વેરા વધારા સામે હલવા સેરેમનીનો વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હલવા સેરેમની અને ફોટો સેશનથી વિપક્ષના તમામ સભ્યો દૂર રહ્યા હતા। વિપક્ષી નેતા ધર્મેશ ભડેરીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ શાસકોએ શહેરની જનતા પર 307 કરોડના વેરા વધારાની કડવાશ ઢોળી અને પોતાનું મોઢું મીઠું કરી રહ્યા છે। ડભોઈ નગરપાલિકાએ દેવાળું ફૂક્યું છે। એમજીવીસીએલનું ₹24 લાખનું બિલ ચૂકવવાનું બાકી છે। 3 ઝોનની સ્ટ્રીટ લાઇટના કનેક્શન કપાઈ ગયા। સાથે જ કુંભારવાગ, ગાયત્રી કૃપા અને વિજય પાર્કના કનેક્શન કપાઈ ગયા હતા। અન્ય 4 ઝોનના રાત્રિ દરમિયાન કનેક્શન કાપી નાખતા અંધારપટ છવાયો હતો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ફરીવાર ફીણવાળો કાદવ નીકળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 3 દિવસથી વરાછાના વિઠ્ઠલનગર સોસાયટીના
3 જેટલા ફ્લેટ ધારકો પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ મેટ્રોના અધિકારીઓ હજી સુધી ફોલ્ટ શોધવામાં નિષ્ફળ રહ્યા છે। હાલમાં પરિવારોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવનગરમાં કરોડો રૂપિયાની ખોટી વેરા શાક મેળવનાર ધવલ સરવૈયાની ધરપકડ કરી છે। ઇન્ડિયન ઇમ્પેક્ટ ઉમર હામીદાણીએ 33 કરોડની ગેરીમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું કે જો કે શહેરની જનતા પર 307 કરોડના વેરા વધારા સામે હલવા સેરેમનીનો વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। હલવા સેરેમનીની અને ફોટો સેશનથી વિપક્ષના સભ્યો દૂર રહ્યા હતા। વિપક્ષી નેતા ધર્મેશ ભંડારીએ જણાવ્યું હતું કે ભાજપ શાસકો શહેરની જનતા પર 307 કરોડના વેરા વધારાની કડવાશ ઢોળીને પોતે મોઢું મીઠું કરી રહ્યા છે કે જેનો વિપક્ષે સખત શબ્દોમાં વિરોધ કર્યો। સૂત્રોના જણાવ્યા અનુસાર 400 થી વધુ લોકો માટે 24 કિલો બનાવવામાં હલવો આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી અગિયારાઓમાં અસલામતીની ભાવના ઊભી થતા જીએસટીવી મદદે આવ્યું હતું। જીએસટીવીએ સાંતલપુરાના રણમાં તપાસ કરી હતી કે જ્યાં લીઝ ધરાવતા અગિયારાઓને નહીં હટાવવામાં આવે તેવી વન વિભાગે ખાતરી આપી હતી કે જેમની પાસે લીઝ છે તેના અગિયાર પરિવારોને મીઠું પકવી દેવામાં આવશે। રાજુલાના રામપરા ગામમાં એક સાથે 9 સિંહ જોવા મળ્યા હતા। ગામની દિવાલો કૂદી નાનકડી બજારમાં સિંહના ટોળાઓ આટા ફેરા માર્યા હતા કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રામપરાના ગ્રામજનોમાં દહેશત વ્યાપી છે। રાધનપુરના સાંતલપુર રોડ ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો। જીપ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે। જીપનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદના ગાંધીધામ રેલવે સ્ટેશન પર એક યુવતીનો પગ લપસ્યો હતો। બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા યુવતીનો પગ લપસી જતા ત્યારે ટ્રેનનું હેન્ડલ પકડી રાખતા પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી। ત્યારે પ્લેટફોર્મ પર હાજર રહેલા પ્રોટેક્શન ફોર્સની મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક દોડી જઈ યુવતીને બચાવી હતી અને યુવતીને ટ્રેનમાં સહી સલામત બેસાડી રવાના કરી હતી। આરપીએફની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનું જીવન બચી ગયું। અમદાવાદમાં સગીરને વ્હીકલ આપતા પિતા સામે ગુનો નોંધાયો છે। જી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। જો કે 1 મહિના અગાઉ કુબેરનગરમાં એક સગીર એક્ટિવા 8,000ની ચોરી થઈ હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં 2 શખ્સો ચોરી કરતા હોય તે સુરતમાં 3 વર્ષીય બાળક સિક્કો ગળી જતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો। એનટીએ વિભાગના ડોક્ટરે દૂરબીન નાખી ટેકનિકનો ઉપયોગ કરીને સિક્કો બહાર કાઢ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર સચિન વિસ્તારમાં બેજુદાસને 3 વર્ષીય પુત્ર આર્યને રમતા રમતા સિક્કો મોઢામાં નાખતા ગળામાં ફસાઈ ગયો હતો। તેને સારવાર અર્થે સિવિલમાં લઈ જતા તબીબોએ દૂરબીનથી સિક્કાને બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। રાજકોટમાં વધુ એક ક્રિકેટરનું મોત થયું છે। રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવક ભરત બારિયાનું મોત થયું હતું। મૃતક યુવાન પાલનપુરથી રાજકોટ ખાતે લગ્નમાં આવ્યો હતો। યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। ક્રિકેટ રમીને પરત ફરતા સમયે હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન છે। થોડા દિવસ અગાઉ પણ એક ક્રિકેટર અને ફૂટબોલ પ્લેયરનું રમત રમ્યા બાદ મોત નીપજ્યું હતું। સિહોરના તાલુકા પંચાયતમાં અજાણ્યા પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં વડલાના ઝાડ પર પ્રેમી પંખીડાએ મોતને વહાલું કર્યું હતું। આપઘાત કર્યાની જાણ થતાં સિહોર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી, કે જેમાં યુવકના આધાર કાર્ડના આધારે હાર્દિક કાળુભાઈની ઓળખ કરી યુવતીની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। રાજકોટના રજપૂતપરાની બ્રાહ્મણ બોર્ડિંગમાં યુવકે આપઘાત કર્યો છે। બીએડમાં અભ્યાસ કરતા 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। મૂળ યુપીના આશિષ કુમાર રાય નામના યુવકે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી છે। નવા પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે કે જેનો સોલ્વ નહીં થઈ રહ્યા હોવાનું સુસાઇડ નોટમાં લખી આત્મહત્યા કરી છે। યુવકના આપઘાતને પગલે એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત પાલ વિસ્તારમાં મોડી રાત્રે સોમેશ્વરા પાર્ટી પ્લોટ પાસે ખાલી ગાડીમાં એકાએક આગ લાગી હતી। પરિવાર અંકલેશ્વરથી સુરત પાલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા કે જ્યાં પાર્ટી પ્લોટ બહાર મૂકેલી કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। અડાજણ ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો ફાયર વિભાગે કારમાં અંદરથી સ્ટીયરિંગ પાસે શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું। ભાવનગરના સિહોર તાલુકાના
સણોસરા ગામે મારામારીની ઘટનામાં એક શખ્સ ઘાયલ થયો છે। સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મનીષ નામના શખ્સને ઈજા પહોંચી હતી, ત્યારે મારામારીની ઘટનામાં ઘાયલ થયેલા શખ્સને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરતમાં સિક્યોરિટી એન્ડ કેશ મેનેજમેન્ટ સર્વિસની 4 કરોડ 65 લાખની જીએસટી ચોરી ઝડપાઈ છે। કંપનીમાં એસજીએસટી કાર્યવાહી કરી હતી, ત્યારે એસજીએસટી વિભાગના અધિકારીઓની તપાસમાં સપ્ટેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન 3 કરોડ 95 લાખની જીએસટી ફાઇલ ન કર્યા હોવાનું બહાર આવ્યું હતું, તેમજ કંપનીઓના સંચાલક અન્ય પેઢીનું પણ સંચાલન કરતા સામે આવ્યું હતું। રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં એકતા ચોક નજીક માતા પુત્રીને ધમકાવીને લૂંટ ચલાવી હતી। સોનાના દાગીના સહિત 88,000 રોકડ રકમ લઈ લૂંટારાઓ ફરાર થયા હતા, ત્યારે લૂંટારાઓ સીસીટીવીમાં કેદ થયા હતા, જેના આધારે રાજકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાં વર્ષ 2015માં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીની 8 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને 2 ગુનાઓનો ભેદ ઉકેલી આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આરોપી દ્વારા વર્ષ 2015માં ઉંધના અને રાંદેર વિસ્તારમાં 2 ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, કે જેમાં રાંદેર ખાતે આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં રહેલા કબાટમાંથી રોકડ રૂપિયા 25,000ની ચોરી કરીને ફરાર થયા હતા। સાબરકાંઠા એલસીબીએ બાતમીના આધારે બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો। ઈડરથી આવતા ગેંગના 3 શખ્સોને નંબર પ્લેટ વગરની બાઇક સાથે ઝડપી પાડ્યા હતા। એલસીબી પોલીસે શખ્સોની પૂછપરછ કરી 7 બાઇક સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, કે જેથી ખેડબ્રહ્મા વડાલી ઈડર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદનો ભેદ ઉકેલાયો છે। વલસાડ નેશનલ હાઈવે 48 પર 3 લાખની લૂંટ કરી ફરાર આરોપી ઝડપાયા છે। વલસાડ એલસીબીએ તમામ પ્રકારના સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપીને ઝડપી 2,13,000ની રોકડ રકમ જપ્ત કરી છે, તો 4 આરોપી પૈકી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને નેશનલ હાઈવે પર માતા પુત્ર બાઇક પર જતા હતા તે સમયે 4 લોકોએ પોલીસ ચેકિંગના બહાને રોકડ રકમની લૂંટ ચલાવી હતી। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। અમદાવાદના ચાંદખેડામાં એક યુવક ગુમ થયાની ફરિયાદ અંગે હત્યાનો એંગલ બહાર આવ્યો છે। નાની તકરારમાં કૌટુંબિક માસાએ જ ભત્રીજાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। મૃતક દીપસિંહની લાશ ખોરેજ પાસેની કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી। આરોપી મુકેશને પૂછપરછમાં ભત્રીજાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। બાયડ તાલોદ પાટિયા પાસે ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત નીપજ્યું હતું। ઈજાગ્રસ્ત રાહદારીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સાટંબા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રક ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાહદારી કપડવંજના અલવા ગામના હોવાની માહિતી સામે આવી છે। વેરાવળના જાણીતા ડોક્ટર અતુલભાઈ ચગ આપઘાત મામલે કેશોદના રઘુવંશી સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે। કેશોદ રઘુવંશી સમાજે ડોક્ટરને આપઘાત કરવા મજબૂર કરવાના મુદ્દે બેઠક યોજી હતી। બેઠકમાં રઘુવંશી સમાજે ડોક્ટર ચગને શ્રદ્ધાંજલિ આપી હતી। સુસાઇડ નોટમાં લખેલા નામના શખ્સો વિરુદ્ધ તટસ્થ તપાસની માંગ કરી હતી, તેમજ ડોક્ટરના આપઘાત મામલે તેમના પરિવારને ન્યાય મળે તે માટે બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જૂનાગઢ વિસાવદરમાં જીઆરડી જવાને સ્પર્ધાત્મક પરીક્ષાની મુશ્કેલીઓના કારણે આપઘાત કર્યો છે। જીઆરડી જવાન 7 પાનાની સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું હતું। જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા જીઆરડી જવાન હતાશ થયો હતો। માતા પિતા અને બહેને ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ તે માતા પિતાને મદદ ન કરી શકે તેમ જીઆરડી જવાને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો। વાડજમાં પ્રેમ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે। પ્રેમ સંબંધ બનાવીને વેલેન્ટાઇન ડેના રોજ આરોપીએ સગાઈ કરીને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દેતા યુવતીની ફરિયાદ લઈને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। સુરતના મોટા વરાછામાં પરિણીતાના આપઘાત કેસ મામલે પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા છે। મોનિકા વેકરિયા આપઘાત કેસમાં પતિ સહિતના આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પરિણીતાની આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે તેવા બેનરો સાથે પરિવારે પોલીસ કમિશનર કચેરીના પરિસરમાં શાંતિપૂર્ણ રીતે દેખાવ કર્યો હતો। વડોદરાના કરજણ
ભરથાણા ટોલ નાકા પર થયેલી મારામારી મામલે પોલીસે ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રણવસિંહ અટાલિયાની ધરપકડ કરી હતી। ભરથાણા ટોલ નાકા પર 2 દિવસ અગાઉ થયેલી મારામારીના કારણે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે પ્રણવસિંહ અટાલિયાને ઝડપીને કોરોના ટેસ્ટ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં સરકારી વકીલ મહેશ જોશી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે। હુમલામાં મહેશ જોશીએ ઈજા પહોંચતા સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ અનીશ જુનેજા નામના શખ્સે હુમલો કર્યો હતો। વકીલ મહેશ જોશીએ ન્યૂ કોલેજવાડીમાં સરકારી જમીન ઉપર દબાણ કરી ઈંડાની લારી ચલાવતા અનીશ જુનેજા સામે અરજી કરી હતી કે જેને ખાર રાખીને હુમલો કર્યો હતો। તો શખ્સે અગાઉ પણ વકીલને ધમકી આપી હતી। હાલ ઈજાગ્રસ્ત વકીલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। થરાદના શિવનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાતા 7 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે ત્યારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં 2 જૂથના લોકોએ પાટું, ધોકા, લાકડી જેવા હથિયારો વડે મારામારી કરી રહ્યા હતા। અથડામણમાં એક મહિલા સહિત 7 લોકોને ઈજા પહોંચી છે। બનાવને લઈને થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સતત ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનનો લાવો લીધો। 3 દિવસ દરમિયાન કુલ 1,65,000થી વધુ ભક્તોએ શક્તિપીઠ પરિક્રમાનો લાભ લીધો। ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પરિક્રમામાં જોડાશે। સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર પણ ગૃહમંત્રી સાથે પરિક્રમાનો લાભ લેશે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો છે। જૂનાગઢમાં દર વર્ષે વદ 9 થી 13 સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે। તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે। જૂનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વ જ રજા ઉપર ઉતરી જતા મેળા સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મરાંત પરીખના શિરે આવ્યો છે। સુરત ગ્રામ્ય પોલીસે બારડોલીમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કર્યું હતું। કેમ્પમાં 30થી વધુ લોકોને વિવિધ બેંક હેઠળ કુલ 5 કરોડથી વધુનું ધિરાણ વિતરણ કરાયું હતું। તેમજ વ્યાજખોરીના ચુંગલથી બચવા ખાનગી બેંકમાંથી લોન લેવાની લોકોને અપીલ કરી હતી। વ્યાજખોરોના દૂષણ સામે સુરત રેન્જ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે કે જેના ભાગરૂપે લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો। અરવલ્લીની શામળાજી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે જ કંઈક નવું કરી રોજગારી મેળવે તે હેતુથી કોલેજમાં વિશેષ તાલીમ અપાય છે। કોલેજમાં વિદ્યાર્થીઓને મેકઅપ આર્ટની તાલીમ અપાય છે, ત્યારે જેમાં અલગ અલગ કલરના સુશોભન માટેની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે। ગુજરાતે હિંસા દસ્તાવેજી ફ્રન્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આવકવેરા વિભાગે દિલ્હી અને મુંબઈ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસ પર સર્વેની કામગીરી હાથ ધરી છે। આ સર્વે સતત બીજા દિવસે પણ યથાવત હતો। તો આ પહેલા આવકવેરા વિભાગની આ કાર્યવાહી અંગે બીબીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે આ સ્થિતિ વહેલી તકે ઉકેલાઈ જશે। બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત છે। આ દરમિયાન બીબીસીએ પણ તેના કર્મચારીઓને મેલ દ્વારા કાર્યવાહીમાં સહયોગ કરવા માટે તેમને અંગત આવકની વિગતો અંગે માહિતી આપવા માટે જણાવ્યું હતું। સાથે જ કેટલાક કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની પણ સલાહ આપવામાં આવી છે। બીબીસીએ તેના તમામ બ્રોડકાસ્ટ જર્નલિસ્ટ ઓફિસને આવક માટે કહ્યું છે। મંગળવારે જે કર્મચારીઓ કોમ્પ્યુટર મોબાઈલ ચકાસવાના બાકી હતા તેમને પણ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। આવકવેરા વિભાગ દ્વારા 2012થી લઈને અત્યાર સુધીના દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે। આવકવેરા વિભાગે બીબીસીના કર્મચારીઓને સહયોગ કરવા માટે કહ્યું છે। ઇન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિની ફરિયાદના અંગે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સીબીએસઈએ 2023ના સમયપત્રક બહાર પાડ્યું છે, જે મુજબ ધોરણ 10 થી 21 માર્ચ સુધી અને ધોરણ 12ની 5મી એપ્રિલ 2023 સુધી પરીક્ષાઓ ચાલશે। દર વર્ષે રાજ્યભરમાં કુલ 38 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે, કે જેમાંથી 21,86,940 વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અને 16,96,770 વિદ્યાર્થીઓ ઇન્ટરમીડિયેટ છે। અને કોવિડના કારણે 2020થી ગત વર્ષ સુધી પરીક્ષાઓ પ્રભાવિત થયા બાદ હવે વિદ્યાર્થીઓ પાછા સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં સામેલ થયા છે। એટલે કે કોરોના મહામારી બાદ સીબીએસઈ બોર્ડે જૂની પેટર્નમાં પરીક્ષાનું આયોજન કર્યું છે।
કાશ્મીર હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે। હાલ દિવસ ગરમીના કારણે તાપમાનમાં સામાન્ય વધારો થયો છે, જોકે ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં ઘટાડો થવાની સાથે દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે। પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણા વિસ્તારોમાં સવારે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો કે જેથી વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું, જોકે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે કે જેથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। આ સાથે જ હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે। હવામાન વિભાગ મુજબ ગુજરાત, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અયોધ્યામાં 100 એકર જમીનમાં મુખ્યાલય બનાવવા માટે માંગી છે। આ મુખ્યાલયમાં સંઘના કાર્યકર્તાઓને રહેવાની વ્યવસ્થા હશે। સંઘ સાથે જોડાયેલા લોકો આ જમીન ગ્રીનફિલ્ડશીપ યોજનામાં ઈચ્છે છે। હાલ આરએસએસનું મુખ્યાલય નાગપુરમાં છે। જો સંઘને હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડ માટે જમીન ફાળવવામાં આવે તો અહીં તેનું મુખ્યાલય બની જશે, તો સંઘનું દેશમાં સૌથી મોટું મુખ્યાલય બની જશે। 27 સપ્ટેમ્બર 1925 વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી। 2025માં સંગઠન 100 વર્ષનું થઈ જશે, એટલે કે આ વર્ષે આરએસએસની સ્થાપનાનું શતાબ્દી વર્ષ હશે। એર ઇન્ડિયા અને એરબસ વચ્ચે 250 એરક્રાફ્ટની ડીલ મંગળવારે થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીટિંગ દરમિયાન કહ્યું કે આ મહત્વપૂર્ણ ડીલ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો તેમજ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સફળતાઓ, આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે। અદાણી મુદ્દે અમિત શાહે પ્રથમ વખત નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે અમારા માટે કંઈ પણ છુપાવવા જેવું નથી, અમે કોઈનાથી ડરતા નથી, અમારી ઉપર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી, તેની સામે કોંગ્રેસ પર હંમેશા ભ્રષ્ટાચારનો આરોપ રહ્યો